તો ગુજરાતમાં યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓને હવે હેલિકોપ્ટર સેવા મળશે। રાજકોટમાં યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષે હેલિકોપ્ટર સેવા અંગે ઘોષણા કરી છે। આસ્થા રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ સાથે ગુજરાત સરકારે 550 કરોડના MOU કર્યા છે, જે અંતર્ગત પ્રથમ તબક્કે તારંગાથી અંબાજી તેમજ પાલિતાણાથી ગિરનાર સુધી હેલિકોપ્ટર સેવા મળશે, જ્યારે કે બીજા તબક્કામાં રાજ્યના દ્વારકા, સોમનાથ, ચોટીલા, ડાકોર સહિતના સ્થળોએ સેવા મળતી થશે। અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે એક ડિવાઇન એક આધ્યાત્મિક પાર્ક બનાવવાનું આયોજન છે। પ્રથમ ક્રમમાં પાલિતાણાથી ગિરનાર, જુનાગઢથી પાલિતાણા હેલિકોપ્ટર ઉડ્ડયન સેવા ચાલુ કરવાની સંભાવના છે। તારંગા હિલથી કુંભારિયા અંબાજીથી તારંગા હિલ, આ પણ એક યાત્રાધામને જોડતી એક હવાઈ સેવા સંભવિત બની છે। આવનારા દિવસોમાં અમારો એક નમ્ર પ્રયાસ છે, સોમનાથ, દ્વારકાપુરી, ડાકોર, અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા આવા અનેકવિધ યાત્રા સ્થળોને ઉડ્ડયન સેવા દ્વારા સાંકળવામાં આવે અને વ્યાજબી દરો સાથે, કિફાયતી દરો સાથે યાત્રાળુઓને હું માનું છું કે જો મુસાફરી કરાવવામાં આવે તો એ પણ એક ગુજરાતના યાત્રાધામના વિકાસનું એક મહત્વનું પગલું હશે।